નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ। સમાચારમાં વાત કરીએ તો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો। સમગ્ર વિગતની વાત કરીએ તો જાફરાબાદના ટીંબી ગામ નજીક આવેલ ભાડા ચોકડી પાસે ઇકો ફોર વ્હીલ કાર અને છકડો રિક્ષા સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો। અકસ્માત સર્જાતા 5 લોકો ઈજાગ્રસ્ત થયા। ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફતે ઉના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતની ઘટનાને પગલે લોકોના ટોળે એકઠા થયા હતા। છકડો રિક્ષા રોયસાથી ટીંબી તરફ જઈ રહી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો। આ ઘટનાની જાણ નાગેશ્રી પોલીસને થતાં નાગેશ્રી પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી। તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા।